તમારી કુળદેવી જ તમને રસ્તો બતાવશે. તે કેવી રીતે તે ચાલો જાણીએ. એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો અને ચેનલને ફોલો અથવા સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી અથવા તમારા કુળદેવીનું નામ લખવાનું ભૂલતા નહીં. મંગળવાર કે રવિવારના દિવસે સવારે નાહી ધોઈને શુદ્ધ થયા બાદ એક આખી સોપારી લો અને સોપારી ખંડિત ના હોય તેનું ખાસ ધ્યાન રાખજો અને સોપારીને પૂજા સ્થાન પર રાખી દો અને તેના નીચે 1 રૂપિયાનો સિક્કો રાખી દો. પછી સોપારીને જળ અર્પણ કરો અને પછી તેના પર નાળાચડી વીંટીને કહો, હે માં, હું તમને વસ્ત્ર અર્પણ કરું છું. પછી સોપારી પર સિંદૂર લગાવીને કહો, હે માતાજી, શણગાર સ્વીકાર કરો. પછી ઘીનો દીવો પ્રગટાવીને કહો, હે માતાજી, મારાથી કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો અથવા અમારા ઘરમાં સ્થાન ગ્રહણ કરો અને સાચો માર્ગ બતાવો. અને કહેવાય છે કે નાળાચડી બાંધતા જ સોપારી ગૌરી ગણેશનું રૂપ ધારણ કરી લે છે. જય માતાજી.